કચ્છમાં સરકારી કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે। તાજેતરમાં પંચાયત વિભાગ દ્વારા રાજ્ય સ્તરે કરવામાં આવેલી આંતરજિલ્લા બદલીઓના આદેશના પગલે કચ્છમાંથી વધુ 22 કર્મચારીઓએ વતનની વાટ પકડી છે। રાજ્યભરમાં 322 કર્મચારીઓની જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે, જેમાં કચ્છને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે 22 કર્મચારીઓની વિદાય સામે કચ્છમાં માત્ર 2 જ નવા કર્મચારીઓની નિમણૂક થઈ છે। આ અસંતુલનને કારણે જિલ્લાના વહીવટી માળખામાં સ્ટાફની અછત વધુ ઘેરી બનવાની ભીતિ સેવાઈ રહી છે। પંચાયત વિભાગ હેઠળ બદલી પામેલા 22 કર્મચારીઓમાં 10 તલાટી કમ મંત્રીઓ સહિત લેબ ટેકનિશિયન, હેલ્થ વર્કર અને ક્લાર્ક જેવા મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવતા સ્ટાફનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા જ દિવસોમાં કચ્છમાંથી 37 શિક્ષકો અને 42 મહેસૂલી કર્મચારીઓ પર બદલી કરાવીને પોતાના વતન તરફ રવાના થઈ ચૂક્યા છે। આમ ટૂંકા ગાળામાં જ મોટા પાયે સ્ટાફની ઘટ સર્જાતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે। કચ્છ હંમેશા નવા કર્મચારીઓ માટે માત્ર ભરતીનો જિલ્લો બનીને રહી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। યુવા કર્મચારીઓ નોકરીની શરૂઆત કચ્છથી કરે છે, પરંતુ સમય જતાં બદલી કરાવીને વતન ચાલ્યા જાય છે। બદલીઓના કારણે સૌથી વધુ કપરી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે। તલાટી અને હેલ્થ વર્કર જેવા પાયાના કર્મચારીઓની વિદાયથી ગ્રામીણ સ્તરે ચાલતી સરકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓ ખોરવાઈ શકે તેમ છે। સરકારી કચેરીઓમાં સ્ટાફની ઘટને કારણે પડતર અરજીઓનો ભરાવો થશે અને સામાન્ય નાગરિકોને પોતાના કામ માટે ધક્કા ખાવા પડશે। એક તરફ સરકાર સરહદી જિલ્લાના વિકાસની વાતો કરે છે, બીજી તરફ આ પ્રકારે સતત ઘટતા જતા સ્ટાફને કારણે કચ્છના વહીવટમાં મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે। કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી શિયાળાએ જમાવટ કરી છે અને સમગ્ર જિલ્લો કાતિલ ઠંડીના ભરડામાં આવી ગયો છે। ઉત્તર દિશા તરફથી ફૂંકાતા બર્ફીલા પવનોને કારણે રણ વિસ્તાર અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ડંખીલો ઠાર વરસી રહ્યો છે, જેની સીધી અસર સામાન્ય જનજીવન પર જોવા મળી રહી છે। ઠંડીની તીવ્રતા એટલી પ્રબળ છે કે સવારના મોડે સુધી અને સાંજના સમયે રસ્તાઓ પર લોકોની અવરજવર નહિવત થઈ જાય છે। મોડી સાંજ પડતા જ મુખ્ય માર્ગો સુમસામ બની જાય છે અને લોકો ઠંડીથી બચવા માટે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં લોકો ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યા છે। ઠેર ઠેર લોકો તાપણા સળગાવીને રાત વિતાવતા જોવા મળી રહ્યા છે। ગરમ કપડાના વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। હવામાન વિભાગના તાજા આંકડા મુજબ આજે કચ્છમાં હાડ થીજવતી ઠંડી નોંધાઈ છે, જેમાં નલિયા 7.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ઠંડા મથકોમાં મોખરે રહ્યું છે। આ ઉપરાંત ભુજ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી અને કંડલામાં 14.4 ડિગ્રી નોંધાતા સમગ્ર કચ્છ ઠંડુગાર બન્યું છે। આગામી દિવસોમાં તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે। કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળતા અને વિશ્વમાં વિશિષ્ટ ઓળખ ધરાવતા તરતા ખારાઈ ઊંટ તેમજ ચેરિયાના જંગલોના અસ્તિત્વ સામે ઉભા થયેલા જોખમોના નિવારણ માટે ભુજ ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ। બેઠકમાં ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને સ્થાનિક ઊંટ ઉછેરક માલધારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો। સહજીવન સંસ્થા અને કચ્છી ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં માલધારીઓના મૂળભૂત પ્રશ્નો અને ચરિયાણ માટેની મુશ્કેલીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન માલધારીઓએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક મેંગ્રોવ છે, પરંતુ દરિયાકાંઠે વધતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને મેંગ્રોવના કપાણને લીધે ઊંટના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થયો છે। કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગના અધિકારીઓએ માલધારીઓની સમસ્યાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને ખાતરી આપી હતી કે ખારાઈ ઊંટ જેવી દુર્લભ પ્રજાતિને બચાવવા માટે સરકાર તમામ જરૂરી પગલાં લેશે। આ તકે પશુપાલન મંત્રાલયના ડાયરેક્ટર, નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સિસના વડા તેમજ રાજ્યના પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓએ પણ ઉપસ્થિત રહીને વૈજ્ઞાનિક અને વહીવટી દ્રષ્ટિએ આ મુદ્દાના કાયમી ઉકેલ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સરહદ ડેરી, વન વિભાગ અને બીએસએફના પ્રતિનિધિઓ પણ સહભાગી થયા હતા, જેમની સાથે માલધારીઓના પરંપરાગત ચરિયાણ માર્ગો અને વન સંરક્ષણના કાયદાઓ વચ્ચે સમન્વય સાધવા આ બાબતે ગહન ચર્ચા થઈ હતી। કચ્છના માલધારીઓની સંસ્કૃતિ અને પર્યાવરણના રક્ષણ માટે સંવાદ કરાયો હતો। કાર્યક્રમના અંતે માલધારી સંગઠન દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ બેઠક બાદ હવે ખારાઈ ઊંટના સંરક્ષણ માટે નક્કર નીતિ નિયમો બનશે। કચ્છના પર્યાવરણ અને પશુપાલકો બંનેના હિતમાં હશે। બેઠકમાં ભારત સરકાર પશુપાલન મંત્રાલયના કમિશનર ડોક્ટર પ્રવીણ મલિક,
NBAGRના ડોક્ટર NH મોહન, NRCCના વૈજ્ઞાનિક ડોક્ટર વેદપ્રકાશ, કામધેનુ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડોક્ટર જયેશ પટેલ, BSFના DIG યોગેન્દ્રસિંહ રાઠોડ, વન વિભાગના આયુષ વર્મા, હર્ષિત ઠક્કર, ડોક્ટર દેસાઈ, પશ્ચિમ કચ્છ વન વિભાગના સુમિત ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, સહજીવન અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના હોદ્દેદારો અને માલધારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે વર્ષ છે 2026 એ આંતરરાષ્ટ્રીય માલધારી અને ચારાગાહનો વર્ષ જે સંયુક્ત રાષ્ટ્ર સંઘે જાહેર કર્યો છે અને એના નિમિત્તે આપ જાણો છો તેમ કચ્છમાં કચ્છી અને ખારાઈ એમ બે પ્રકારના ઊંટ છે. તો ખારાઈ ઊંટ જે ખાસ કરીને દરિયાકાંઠે જોવા મળે છે, વેસ્ટર્ન કચ્છમાં અબડાસા, લખપત, મોહાડી એ બાજુ, અને ભચાઉમાં જંગી બાજુ, મુન્દ્રામાં, ટુંડાવાંડમાં અને છેક આલિયા બેટ અને જામનગર બધા વિસ્તારોમાં. ખારાઈ ઊંટ એટલે જે દરિયામાં તરીને ત્યાં જે બેટ હોય એમાં જે ચેવર એટલે કે મેંગ્રુવ નામનું જે ઝાડ થાય એ ચરી શકે છે, એ તરતા ઊંટને ખારાઈ ઊંટ કહે છે. તો એ ઊંટની સંખ્યા કચ્છમાં ઘણી બધી ઘટી રહી છે. 2015માં આ ખારાઈ ઊંટને એક નવી બ્રીડ તરીકે ભારત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. ત્યારે ઊંટની સંખ્યા લગભગ 6-7 હજાર જેટલી હતી સમગ્ર ગુજરાતમાં, પરંતુ ધીમે ધીમે અલગ કારણોથી એની સંખ્યા ઘટી છે. જેમાં ખાસ કરીને ખારાઈ ઊંટ જ્યારે દરિયામાં ચરવા માટે જાય તો એમને વન વિભાગ તરફથી ક્યારેક એ ચેરિયા ખાઈને નુકસાન કરે છે એવા વિચારોને આધારે ખારાઈ ઊંટને ત્યાં નથી જવા દેવામાં આવતા. અને BSF દ્વારા એ સિક્યુરિટી કારણોસર ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પછી ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે, સોલ્ટ પાન્ડ્સ બની રહ્યા છે. તો ખારાઈ ઊંટના જે ચરિયાણો હતા એ મોટા ભાગે ઘટી ગયા છે. એના કારણે આ ઊંટની સંખ્યા ઘટી રહી છે. તો આ જે ઊંટ છે એ સમગ્ર વિશ્વમાં માત્ર અને માત્ર કચ્છમાં અને ગુજરાતમાં જોવા મળે છે. તો આ ઊંટ કેવી રીતના બચી શકે એના માટે આજનું આ સંમેલન રાખવામાં આવેલ છે, સેમિનાર રાખ્યો છે. આ કાર્યક્રમ એટલા માટે રાખ્યો કે વધારે ખારાઈ ઊંટનું ચરિયાણ કેમ બચે, અને જ્યાં ખારાઈ ઊંટના જ્યાં માલધારી પોતે સાથે દરિયામાં જાય છે એની સાથે ત્યાં ઊંટોની કેમલની સાથે ત્યાં એમનો આધાર પુરાવા આપતા, આધાર કાર્ડ આપતા, અને કદાચ સવારના જાય સાંજે પાછું આવવું પડે એવું પડે. કદાચ વખતે એને રાત રોકાવવું હોય તો ન રોકાવી શકે. BSF વાળા ત્યાં એમને પાછા બોલાવે, પણ એમને ખરેખર એવું કાર્ડ બની જાય એમનું તો ત્યાં રોકાઈ શકે, એમનો આવવા જવામાં કોઈ તકલીફ ન થાય એના માટે કાર્યક્રમ નાના વધુમાં વધુ ખારાઈ ઊંટ કેમલમાં ચરિયાણ બચે એનું કાર્યક્રમ રાખ્યો. અમે જે આજે મિટિંગમાં આવ્યા છે, અમારું મેન જે માલધારી જે સંગઠન છે એનું મેન પ્રશ્ન છે જે ખારાઈ ઊંટ જે કેમલ ઊંટ જે કહેવામાં આવે ને એનો સતત ઘટાડો થાય છે. એના બે જ કારણ છે. એક તો જે BSF બોર્ડરિંગ પર અમે રહીએ છીએ, મેન અમારો દરિયાકાંઠો વિસ્તાર છે, ત્યાં જે બોર્ડરિંગ દ્વારા જે BSF વાળા લોકો એન્ટ્રીનું કહે છે, એન્ટ્રી કરવા જઈએ તો 2-3 અહીંયા વાગી જાય. એ લોકો શું કહે કે તમે હમણાં જાઓ ને સાંજે પાછા આવી જાઓ. તો ઊંટ એક એવો પ્રાણી છે જેને 8 થી 15 દિવસ જે દરિયામાં રહે ને એ જે ચરે ને તો જ એનું પેટ ભરાય ને તો જ એનું દૂધ બરાબર આવે ને તો જ એનું થાય. પણ અટાણે એવું નથી. પછી બીજો જે પ્રશ્ન છે એ જે ફોરેસ્ટ દ્વારા જે લોકો કહે છે કે ઊંટ જે ચેરનું કરે છે વાવેતર એ કહે છે કે તૂટી જશે. તો મારું એવું છે માનવું, ને મેં જેટલું જોયું છે, જે ઊંટ જે નાનું ચેર્યું છે એને અટતી જ નથી. જે મોટું આવે ને દરખત એને જ ખાય, એને જ ચરે, ને ઊંટ જેટલું ખાય ને ચરે ને એટલું જ ચેરનું ઝાડ વધે મારા હિસાબે. પણ વિશ્વમાં જે છે ને ખારાઈ ઊંટ બીજી ક્યાંય નથી, કચ્છમાં જ છે. કચ્છમાં હવે પહેલા જેવું તો અમારા ગામમાં 250 થી 300 ઊંટ હતી, પણ અટાણે અમારા ગામમાં ઘટીને 110, 4 માલધારી વચ્ચે 110 જ રહી છે. નકર એક માલધારી પાસે 150 થી 250 હતી, કોઈક પાસે 100 હતી, કોઈક પાસે 110 હતી. એના હિસાબે તો આપણે માનવા જઈએ તો 100%માંથી 10% જ રહી છે. એ પણ આવતા દિવસોમાં મને એવું લાગે છે કે એટલો પણ રહે એનો ચાન્સ નથી. પણ આ સહજીવન દ્વારા જે લોકો, જે ભાઈઓ મિટિંગ કરે છે, જે પ્રોસેસ કરે છે, એ લોકોને માલધારીઓને જાગૃત કરે છે કે તમે જાગો, તમે નહીં જાગશો તો તમારો 10% ઊંટ પણ નહીં બચે. તો મારું એવું માનવું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે એ લોકો જે અમારી ઊંટ જે પહેલાં જેમ જાતી હતી, અમે એમ નથી કહેતા ભલે એમનું નુકસાન થતું હશે કે નથી, પણ કમસે કમ 4 થી 5 દિવસ દરિયામાં રહેવા દે. ભલે 15 દી નહીં તો 8 દી નહીં તો કમસે કમ 5 દી તો રહેવા દે. તો એ ઊંટ છે ને તો એનું પેટ ભરાય, તો એનું દૂધ પણ બરાબર આવે ને તો એનો વધારો થાય, ઘટાડો ન થાય.
કચ્છમાં હાડ થીજવતી ઠંડીના પ્રકોપ વચ્ચે સોમવારે મોડી સાંજે અનેક વિસ્તારોમાં રહસ્યમય કંપનો અનુભવાતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના 8 વાગ્યાથી પોણા 9 વાગ્યાના સમયગાળા દરમિયાન ભુજ, અંજાર, ગાંધીધામ, આદિપુર, ભચાઉ અને મુન્દ્રા સહિતના પંથકોમાં ધડાકા જેવા અવાજ સાથે ઉપરાઉપરી 4 વખત ધરતી ધ્રુજી ઉઠી હતી. અચાનક આવેલી હિલચાલને કારણે ઘરોની બારીઓ અને વાસણો પણ ખખડી ઉઠ્યા હતા, જેના પરિણામે ગભરાયેલા નાગરિકો કડકડતી ઠંડીમાં પણ સલામતી માટે પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટના બાદ સોશિયલ મીડિયા અને ટેલિફોન દ્વારા લોકોએ એકબીજાનો સંપર્ક કરી પૃચ્છા કરી હતી. આશ્ચર્યજનક રીતે સરકારી સ્તરે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી શકી ન હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીમાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ભૂસ્તરીય કંપન કે સૂક્ષ્મ આંચકાની નોંધ થઈ નથી. આ અંગે વધુ સ્પષ્ટતા કરતા કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના નિષ્ણાત ડોક્ટર ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે આ ઘટના કોઈ નૈસર્ગિક ભૂસ્તરીય ગતિવિધિ હોય તેવું જણાતું નથી. તેમણે એવી શક્યતા દર્શાવી હતી કે આ કંપનો કોઈ માનવસર્જિત કારણોસર અથવા અન્ય કોઈ ગતિવિધિને લીધે સર્જાયા હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ નોર્થ વાગડ ફોલ્ટ લાઇન પર ટૂંકા ગાળામાં અનેક આંચકા નોંધાયા હતા, પરંતુ સોમવારની આ ઘટના પાછળનું વાસ્તવિક કારણ હજુ પણ તંત્ર અને નિષ્ણાતો માટે તપાસનો વિષય બન્યું છે. ભુજ શહેરની સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ શહેરીનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન થયો હતો. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3B અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2026 માટેની નવી ટીમના પદાધિકારીઓએ વિધિવત રીતે પોતાના હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે સંસ્થાના સેન્ટ્રલ કમિટી મેમ્બર નિશ્ચિતભાઈ મહેતાએ સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે જાયન્ટ્સ ગ્રુપ સતત 5 દાયકાથી શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણના ક્ષેત્રે પાયાનું કાર્ય કરી રહ્યું છે. સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને યુનિફોર્મનું વિતરણ કરવા ઉપરાંત સમયાંતરે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. નવનિયુક્ત પ્રમુખ અભિલાષભાઈ મહેતાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભુજ જાયન્ટ્સ ગ્રુપ છેલ્લા 50 વર્ષથી નિરંતર કાર્યરત છે અને આ વર્ષ સંસ્થાનું સુવર્ણ જયંતિ વર્ષ છે. જાયન્ટ્સ ગ્રુપ એ ભારતમાં સ્થપાયેલી એક આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે, જે જીવદયા, માનવ સેવા અને રાષ્ટ્રીય મિશનમાં સરકારની પડખે રહીને કામ કરે છે. સંસ્થાના સ્થાપક નાના ચુડાસમાના સૂત્રગમતાણું ગુલાલને સાર્થક કરી છે. સંસ્થા કોઈ પણ સરકારી સહાય વિના માત્ર સભ્યોના સહયોગથી જ લોકસેવાના કાર્યો કરે છે. હાલ ભુજ ગ્રુપમાં 110 થી વધુ સક્રિય સભ્યો છે, જેમના આર્થિક યોગદાનથી સમાજના છેવાડાના માણસ સુધી મદદ પહોંચાડવામાં આવે છે. આગામી વર્ષના આયોજન અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે સુવર્ણ જયંતિ વર્ષ દરમિયાન ડાયાલિસિસ અને નેત્રમણી ઓપરેશન જેવા મહત્વના મેડિકલ પ્રોજેક્ટ હાથ ધરવાનું સંસ્થાનું મિશન છે. શપથવિધિના આ પ્રથમ દિવસે જ નવી ટીમે સેવાના સંકલ્પ સાથે કાર્ય શરૂ કરી દીધું છે. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, ફેડરેશનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અભિલાષભાઈ મહેતાએ પ્રમુખ પદે તથા ગોપીબેન રાઠોડે જાયન્ટ્સ સાહેલીના પ્રમુખ પદે અને હોદ્દેદારોએ શપથ લીધા હતા. જાયન્ટ્સ ક્લબના મધુકાંતભાઈ આચાર્ય, વીણાબેન મહેતા, અશોકભાઈ માંડલિયા વગેરે હાજર રહ્યા હતા. અમારી સંસ્થા એ ભારતમાં સ્થપાયેલી એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને ભુજ ગ્રુપ 50 વર્ષથી નિરંતર કાર્ય કરે છે. મેડિકલ, જીવદયા, શિક્ષણ ક્ષેત્ર, જીવદયા, માનવદયા અને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી તથા રાષ્ટ્રીય મિશન દરેકમાં સરકારને મદદરૂપ થવાની ભાવનાથી અમારી સંસ્થા કાર્ય કરે છે. આજે ભુજમાં અમારા 110+ સભ્યો છે, જે પોતાના ફાળામાંથી અનુદાન આપી એક સેલ્ફ ડિપેન્ડન્ટ સંસ્થા છે. અમારી ગવર્મેન્ટમાંથી કોઈ જાતની સહાય લેતા નથી અને સભ્યોના ફાળામાંથી રાષ્ટ્રને અને ગરીબ માણસને મદદ મળે એ રીતે કાર્ય કરી છીએ. અમારા સ્થાપક નાના ચુડાસમાનું સૂત્ર હતું કે જે સુખ મને મળ્યું છે હું ન ખાઉં પણ સમાજને વેચું, ગમતાનો ગુલાલ કરીએ, ખીચામાં ન બનીએ. એ સૂત્ર પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ. નાના બાળકો, નિરાધાર, તવંગર દરેકની મદદ કરવી એ અમારો મિશન સમજીને અમે 50 વર્ષથી કાર્ય કરી રહી છીએ. આ વર્ષે અમારું સુવર્ણ જયંતિ વર્ષ છે, તો બને એવા સારા પ્રોજેક્ટો કરશું. ડાયાલિસિસ ને એવા જે જરૂરિયાતમંદ છે, નેત્રમણી ઓપરેશન વગેરે અમારું મિશન છે આ વર્ષે અને સભ્યોના સાથ સહકારથી કામ કરીએ છીએ. આજે પ્રથમ દિવસે હું પ્રમુખ તરીકે શપથવિધિ લઈશ અને મારી ટીમ પણ આજે શપથવિધિ લેશે. અમારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના નવી ટીમનો શપથવિધિ સમારોહ છે. અમારા જાયન્ટ્સ ગ્રુપ જે છે એ શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ કામ કરી રહ્યું છે અને જેના અંતર્ગત અમે અહીં ફ્રી મેડિકલ કેમ્પો પણ ચલાવીએ છીએ. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ અમે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને એની પર અને યુનિફોર્મ અને એની પણ અમે
સહાય આપીએ છીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.